મારે સિક્કા કેના પર મરાવા હારો આજબો કાકો કામ કરી નથી મારે આજબો કાકા ભેગો થવા જવું પડશે થઈને આવું ભેગો આજનો ડડી આજબો કાકો તો બેઠા છે ઓ આજબા કાકા આવો 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 સરપંચ ને જ્યાં ગળે તમે તો ખૂબ બગડ્યા પ્રાવો અમે ખૂબ બગડ્યા અરે ખૂબ બગડ્યા તમે અમે કોઈ નહીં બગડ્યા અરે ઉઠું ઉઠે બેવા ન મારે તમે એમ તારો બેવો ને કે આઠાય કે ભાઈ બેવ આઠે સીધી બેવા ન મારે શું કામ આયા હતા અને પેલા સરપંચ સાહેબ કઈ ગયા હતા ને મારે સિક્કા મરાવાના ઘરના ફોરમના સિક્કા બીજા ન મારાય કેમ ન મરાય જવાબ નહીં જતા તમે ઉઠીને હેડ્યા પાઓ દેખ ભાઈ તારે દબાવ દેવા હોય તો આવવું પડે ઓફિસી વાટે 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 હું તને દબાવ ન જુ અલા પણ તમે તો ઈ દાડે તો કહેતા હતા કે હું તારું ઘરે બેઠો કોમ કરી આલું એ બેઠા કેતા દેખ રાજકારણ હે આ કેવો કોમ કરે સરપંચ તો હારું હારા હતા પણ હસબાન કોન્ટેક હોપીને જ્યાં હસબે આખું રમણ કર્યું કે સરપંચ નું શું થશે 4 દાડાથી કેડે ઉડું મારો સહી કરીને નથી હાલતો સરપંચ આખું 4 દાડાથી ધક્કા ખાવું કોઈ કરી હાલતો નહીં ભાઈ જવા જો મારે કોમે સાહેબ ની કઈ ના આવું હારું જો કઈ ના હોત દાદા તો મૂકી ના સાહેબ હા બોલો આયા એક મને કાયું આબુ મોટે ફોન મળવા તો મેલો એને અંદર લાવો મને બોલાયો ને અંદર હા ફોરમ નું કઈ ગયા તો તમે સહી કરી હાલતા નહીં સિક્કા મારી હાલતા નહીં યાર આ તો નહીં થાય કેમ નહીં થાય નહીં થાય રિજેક્ટ થઈ જોઈએ કેમ રિજેક્ટ થઈ જોઈએ તો કરી આલો અમારે કરવું પડશે નહીં કોમ નથી કરી આલું દેખ ભાઈ સરપંચ વિદેશ જોઈએ સરપંચ આવશે એટલે તમારું કામ થઈ જશે અરે કાયદા કાનૂન હું પણ જાણું છું સલીદા કાયદા કાનૂન ઉઠાઈએ ના હલો આજે મારી 1 તારીખ છે મારે આજે ગામડે જવાનું છે વિઝા થઈ ગયા મારે ગામડે જવાની હા હા સારું હાલો વાંધો નહીં તો બરાબર હા ચાલો તો હું ફટાફટ નીકળી જાઉં ને કે મારા પ્લેનનો ટાઈમ થઈ ગયો છે બરાબર નીકળવું પડશે મારે ટાઈમ થઈ ગયો છે હવે બધા કપડાં બીજા બધા મારે લેવા પડશે હા 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 હું મારા ગામનો સરપંચ છું ને હું યાર સરપંચના રીતમાં ન જાઉં તો પછી સરપંચ ના કહેવાય યાર પાગડી ક્યાં ગઈ મારી મારા સરપંચના રીતમાં જવું તો પડશે હા હાલા બહાર પડી છે મને ખબર નથી બહાર પડી છે હાલો હું ગોતી લઉં પહેરી લઉં હા હા વિદેશ જવાના મજા નહીં હો આજ મારે ગામડે જવાની તૈયાર થઈ ગઈ આજે મારો બેટો રવિવારનો દિવસ છે ને અહીંયા કોઈ મળતું નહીં સાધન બાધન અને હું હવે આવ્યો છું ફસાઈ ગયો છું ખબર નથી પડતો હા હા એક વિચાર આવ્યો આપણને એક મારા સાહેબ દોસ્તાર છે એને ફોન કરેલું કદાચ એને ફોન કરેલું કદાચ ફોન કરો એટલે ખબર પડી જાય મને તેડવા આવે તો સારું કહેવાય હલો વિક્રમભાઈ સ્ટેન્ડમાં જ છું હું હા આવો સારું સરપંચ સાહેબે ફોન કર્યો તો આજ લેવા જવાનું મારું તો કામ પડ્યું છે પણ હવે સરપંચ સાહેબે કદાચ પહેલી વાર ફોન કરે તો લેતા આવીએ ને મારું કામ આવીને કરું પછી ચાલો લેતા આવીએ ચલો સરપંચ મારે કામ વધારે છે એટલે તમને ચલો ફટાફટ હું મૂકીને હા ચાલો કઈ વાંધો નહીં હા સરપંચ સાહેબ આવે છે હવે તો મારો સરપંચ સાહેબે જેમ કોમ હોપ્યું હતું હોય એવો નીકળ્યો અને સરપંચ સાહેબ એવા નીકળ્યા હવે અમે તો છોડીને લાયા સરપંચ સાહેબને અમારે તો કોઈ કોમ જ કરતા નહીં હવે શું કરવું પડ્યો હવે ગોમ ભેગું કરું ને કોઈક કેવું કરવું પડે સરપંચનું